જય શ્રી રામ ને જય દ્વારકાધીશ બધા મિત્રોને. તો આજે વાગી રહ્યા છે સવારના 7:15 અને આપણે તૈયાર થઈ ગયા છીએ. આપણે રેગ્યુલરની જેમ જવાનું છે સ્કૂલે. તો સ્કૂલે જઈને આપણે મળીએ. રસ્તામાં શું નવીન થાય તે જોઈ. આવી ગઈ છે આપણી કોફી પીને આપણે મળીએ. મિત્રો આપણે નીકળી ગયા છીએ ઘરેથી. અત્યારે દેવા જઈ રહ્યા છીએ ભાઈબંધનું બાઇક. કાલે આપણે શિવાથી રાતના આવવાનું લેટ થઈ ગયું ઘરે. હવે દેતા હોય તો તમને પછી મળ્યું. અત્યારે પહોંચી ગયા મિની બસ સ્ટેન્ડ. હવે ભાઈબંધના ઘરે પછી જઈ બસે. મિની બસ સ્ટેન્ડ થોડોક જ એટલે ઉપાધિ નથી. મિત્રો ભાઈબંધના ઘરે ગાડી મૂકીને હવે આપણે જઈ રહ્યા છીએ બસે. આજે થોડુંક મોડું થઈ ગયું 10 મિનિટ જેવું. કાંઈ વાંધો નહીં, ચાલે. તો ચાલો આપણે બસે જઈને મળીએ. મિત્રો બસે પહોંચી ગયા છીએ. બસ કરીને ચાલુ. હવે જઈ રહ્યા છીએ સ્કૂલે. આગળ તમને મળીએ. તો તમે જોઈ શકો છો અહીંયા બસનું પાર્કિંગ જ છે. આ પડી રામરાજ, એની આગળ છે આદેશ, ઓલી છે ડબલ માલની રજવાડી અને મિની બસ સ્ટેન્ડ. અમારે પેટ્રોલ પંપ, સીએનજી પંપ ને બધું હારે છે એટલે વાંધો નથી. વાળાને બધું પૂરતું મળી રહે. તો મિત્રો આ છે આપણી બસ. જોઈ શકો છો તોરણ ને બધું કેવું લાગી રહ્યું છે. મામલતદાર ઓફિસ અને અહીંયા બધે ઝેરોક્સની એની દુકાન આવેલી છે. અને હું જે ભણતો એ સ્કૂલ પણ અહીંયા જોઈ શકો છો. અને રેલવે સ્ટેશન તો બાજુમાં છે. આ છે અમારે સ્કૂલ. આ છે અમારા વાલી. અમારે આ છે ને એ જગત નાકે ઉતરે અને ચડે ગૌશાળાએ. આ છે આપણા મિત્ર હાર્દિકભાઈ ને આ છે એની હોટલ આતાપર ગામ. તો મિત્રો આપણે સ્કૂલે પહોંચી ગયા છીએ. બસ પાર્કિંગમાં લગાડી દીધી છે. હવે આપણે જઈએ બીજા ડ્રાઈવર પાસે. અમારે ભાઈ નવા ડ્રાઈવર છે. ઓકે સારું. નમસ્કાર, મારું નામ ઘનશ્યામભાઈ છે. આપ સૌ મને નિહાળી રહ્યા છો. જેમ કે લોકપ્રિય ફલાણો દેખો. તો તમે જોઈ શકો છો રસિકભાઈ આવી ગયા. આ અમારા મયુરભાઈ બેઠા છે, મોબાઈલ જોવે છે. ઓકે મયુરભાઈ, વ્લોગ જ ચાલુ છે. આપ સૌ જોઈ રહ્યા છો રસિકભાઈ અમને આવી ગયા છે. હજી એના શરીરમાં કઈ ફેર પડતો નથી. હજી 8-10 વર્ષ. મિત્રો આ છે અમારા ટ્રસ્ટીની ગાડી સ્વિફ્ટ ટુકડો છે. તો હવે આને ધોવાની છે. તો આને ગાડીને ધોઈ નાખી. તો મિત્રો આપણે આવી ગયા છીએ બસમાં. તમે જોઈ શકો છો હું ને સુરેશભાઈ બેઠા. શું કે સુરેશભાઈ સારું? સુરેશભાઈ ચાનો ટાઈમ થઈ ગયો તો શું ચા પાણી પીવા જાવ ઓફિસમાં? તો હાલો જતા આવી. ચા પાણી પી બસ આવી પાછા. તો અંદર જઈને હમણાં આપણે પાછા મળીએ. ભલે ભલે. મિત્રો અમે જઈ રહ્યા છીએ હવા પૂરવા. હા તું વયો જા. તો અમે જઈ રહ્યા છીએ હવા પૂરવા. જોઈ શકો છો સુરેશભાઈ ને મયુરભાઈ ને અમે બેસી ગયા છીએ. હવે જાય છે હવા પૂરવા. હવા પૂરી તમને મળીએ.
મિત્રો અમે હવે ગાડીમાં ઉડાવીને આવી ગયા છીએ. હવે અત્યારે જવાનું છે જમવા, તો જમીને આવીને તમને મળીએ. આપણે જમીને આવતા રહ્યા છીએ અને અત્યારે ગેટે બેઠા છીએ. અમારે સિક્યુરિટી લાલ બાપાને જમવા છોડાવ્યા છે, તો હમણાં એ આવે પછી ગામનો ફેરો મારતા આવી. બપોરે ગામના ફેરામાં મળીએ. બસ પાર્ક કરીને રાખી દીધી છે, હમણાં બાળકો આવે એટલે નીકળીએ. તો મિત્રો અત્યારે બપોરના ફેરામાં આવી ગયા છીએ સતાપર ગામમાં. તો હવે અત્યારે 1:20 બાળકો આવે ત્યારે આપણે અહીંથી નીકળીએ. તો પહેલાં સતાપર ગામમાં થોડુંક કામ છે તો જતા આવીએ. મિત્રો ચા પીને અમે આવી ગયા છીએ ઓફિસમાં અંદર બેહવા. આ છે અમારી ઓફિસ ને આ સુતા છે મનીષભાઈ ને સુરેશભાઈ. તો હું કે સુરેશભાઈ ને મનીષભાઈ સારું? તો સારું. તો હવે આપણે હમણાં બસ લગાડી પછી ત્યારે મળી. તો મિત્રો આજે આપણે લઈ જવાની છે 1 નંબર. આપણી બસ અહીંયા રાખી દેવાની છે. તો આ બસ આપણે પાર્કિંગ કરી દઈએ. 1 નંબર આપણે પ્રમાણે પાર્કિંગ રાખી દઈએ, જેથી મિત્રો બસ લગાડી દીધી. છોકરા છૂટી ગયા છે. હવે આપણે મળીએ જામજોધપુર જઈને, કારણ કે ચાલુ રસ્તે વ્લોગ શૂટ નહીં થાય. મિત્રો આપણે આવી ગયા છીએ જામજોધપુર અને અત્યારે કરાવી રહ્યા છીએ ગ્રીસ ગાડીમાં. તમે જોઈ શકો છો ગ્રીસ થઈ રહ્યું છે. આ છે આપણી બસ. આ ભાઈ છે આપણા કારીગર. ઓકે ભાઈ સારું. તો ગાડીમાં ગ્રીસ કરી રહ્યા છે. તો હવે અહીંથી ફ્રી થઈને તમને મળું. મિત્રો આપણે બસનું કામ કરાવીને ઘરે પહોંચી ગયા છે. હવે કપડાં બદલાવીને ફ્રેશ થઈને તમને હમણાં મળું. તો મિત્રો આપણે થઈ ગયા છે ફ્રેશ, નાહી લીધું છે અને નાઇટ ડ્રેસ પહેરી લીધો છે. હવે અત્યારે એક રેલી નીકળી છે, તો રેલી તમને બતાવું. અને અત્યારે બને છે રસોઈ. મમ્મી શું બનાવો? ઢોકળા. તો તમે જો ખાટિયા ઠોકરા બનાવે છે મમ્મી. જમવાનું મિત્રો હું ને મારા પપ્પા જમીને જઈ રહ્યા છીએ યાડે. પપ્પાને જવાનું છે ગાડીમાં, તો યાડે જઈને હમણાં તમને મળીએ. યાડે પગી ગયા છીએ. આ છે આપણા મોટા ભાઈ હાર્દિકભાઈ ગોસ્વામી. શું કે હાર્દિકભાઈ? મજા મજા તો કયો ભાઈ હું હાલે બસ શાંતિ હાલે. જો કરો અમે લપાડું તૈયાર કરી લઈ ગાડીને રવાના કરતા. અમારા ટ્રાન્સપોર્ટના મહેતાજી છે પાછા, એટલે કામ બહુ હોય. સારું મહિલા નિરાતે ભેળા થાય ભાઈ. સારું આવો. મિત્રો પપ્પાને મૂકીને આપણે જઈ રહ્યા છીએ ઘરે. પેલા આપણે જઈએ આવી દુકાને, પછી આપણે. તો મિત્રો આપણે આવી ગયા છીએ રાજપાને. આ છે જિજ્ઞેશ કાકા. શું કે કાકા? બસ શાંતિ છે. શું કે સારું? તો વાંધો નહીં. તો દુકાનેથી નીકળીને આપણે જઈ રહ્યા છીએ ઘરે. તો ઘરે જઈને તમને હમણાં મળું. ઓકે મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે. આજનો વિડીયો અહીં પૂરો કરીએ છીએ અને તમને વિડીયો કેવો લાગ્યો જરાક કોમેન્ટમાં જણાવજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને જો વિડીયો સારો હોય તો શેર કરતા રહેજો. ઓકે, તો ત્યારે આપણે મળ્યા કાલના વ્લોગમાં. ઓકે, બાય.